કેમ છો? મજામાં? તમારો ફોન હતો ને ત્યારે પેલું નેટવર્ક પ્રોબ્લેમ હતી એટલે જે છે આ ચશ્મા ને ટોપી પહેરી અને રિતિક રોશન જેવા તો લાગો છો પણ અવાજ નહોતો મળતો તમારો. એવું હતું. શું છે? ક્યારે નીકળ્યા ભાઈ? અમે 9 તારીખે રાતે 2:30 વાગે નીકળ્યા હતા દિલ્હીથી. 9 તારીખે નીકળ્યા હતા ને દિલ્હીથી? હા. અને પહોંચ્યા ક્યારે ઇઝરાયલમાં? ઇઝરાયલમાં પહોંચ્યા અમે 9 તારીખે અમે 3 વાગે. 9 તારીખે 3 વાગે પહોંચ્યા. હા. બરાબર, સરસ. અને બીજી વસ્તુ એ કે હાલમાં કઈ જગ્યાએ તમને રહેવાની વ્યવસ્થા આપી? હાલમાં રહેવાની આપણે નાનું એવું સિટી છે લુદ નામનું. લુદ, બરાબર. અને કોની નજીકમાં છે? એ આપણે પેથાટીકવાથી 80 કિલોમીટર થાય છે. બરાબર બરાબર. હવે કામ ઉપર લાગી ગયા કે? હા, કામ ઉપર લાગી ગયા. 2 દિવસ થયા કામે જતા. 11 તારીખ ને કાલે 2 દિવસ કામ કર્યું. પછી કાલે બપોર પછીની રજા સબાત છે એટલે. સરસ, જાતા ફેર કામ ઉપર લાગી ગયા ને? તો રહેવાની વ્યવસ્થા અને જમવાનું તો હાથે બનાવીએ છીએ આપણે, અને બાકી કામ ઉપર લાગી ગયા એટલે હવે ઓલી તકલીફો દૂર થઈ ગઈ. તકલીફો દૂર થઈ ગઈ. દિલીપભાઈ ઉપરથી શંકા દૂર થઈ ગઈ. સરસ સરસ. થોડીક વાર લાગી તમારી વિઝામાં. હજી થોડા ઘણા તમારી બેન્ચ વાળા બાકી છે. એમના માટે ફૂલ અમે કંપની પ્રયાસ કરીએ છીએ, પણ પાસ થયેલા છે એટલે જવાનું જ છે. બરાબર. પણ અમુક કંપનીમાં વેલા મોડું આતે થતું હોય એટલે થોડું વેલા મોડું થયું, પણ કામ થઈ ગયું. આપણે જે નિર્ધારેલું હતું એ કામ પૂરું આપણું થઈ ગયું. બરાબર. એટલે કોઈ ચિંતા નહીં. બાકી કયો અમારા લાયક કઈ કામકાજ હોય તો? મારા લાયક પહોંચાડી દીધા. તમારો ખૂબ ખૂબ આભાર. સરસ. તમારા નસીબ ભાઈ. પેલી બીજી બેન્ચમાં હતા ને પાસ થઈ ગયા એટલે નસીબદાર. ત્રીજી બેન્ચ થી થોડાક અઘરા થશે ઇન્ટરવ્યુ. હા, બરાબર. અને હવે જે આપણા થોડાક પેલી મેચ ના થોડા ભાઈઓ બાકી છે એના માટે બસ બસ ચાલુ જ છે. તમે ડંકો વગાડી દીધો એ વાહે લગી ચાલુ જ છે. સરસ. તો પછી જમવાનું સાથે બનાવો છો? કેટલા જણા લોકો સાથે બનાવો છો શત્રુઘ્નભાઈ? મારા રૂમમાં ઓલરેડી અમે આવ્યા ને ત્યારે રાજસ્થાની 2 લોકો હાજર હતા. બરાબર. મારે હારે કેરલા વાળો છે, કેરલાનો છે, અને હું ગુજરાતી એક જ છું. તમે ગુજરાતી એક જ છો? હા. હવે રાજસ્થાની કેરલા કેટલા? વાળાને રાજસ્થાની 2 લોકો છે. ઈ એન ઓલા કેટલા છે? 2 રાજસ્થાની 2 જણા છે. અને એક તમે, તો 3 જણા જમવાનું બનાવો છો? અને એક ચોથો કેરલા વાળો છે, એટલે 4 છે ટોટલ. કેરલા વાળો છે? કેરલા વાળો છે. એનું થોડુંક ખાવાનું રીત રિવાજ થોડોક અલગ થઈ જાય. બાકી આપણું રાજસ્થાન વાળા ભેગું જ હોય, સરખું જ હોય. આપણે એને દાલ બાટી હોય ને આપણે દાલ રોટલી હોય. બરાબર. એને ચૂરમું હોય ને આપણે શીરો હોય. બરાબર. આમ તો એક સરખું જ હોય ને. ઘણા બધા ગ્રુપમાં આપણે છે જ રાજસ્થાનીઓ સાથે, કારણ કે ગુજરાતીઓની સાથે રાજસ્થાનીઓ પણ ઘણા બધા છે, બનાવે છે. તો બાકી સેટ થઈ ગયા છો? બાકી ચિંતાનો કોઈ વિષય નથી મને એવું લાગે છે. કઈ વિષય નથી ચિંતાનો. નહીં ને? છતાં અમારી યોગ્ય કઈ હોય તો અમને જરૂર જાણ કરજો. અહીંનું કઈ પોરબંદર નું કામ હોય આતે કઈ તો કહેજો. બરાબર. બાકી કયો હવે નવીનમાં? આજે રજા છૂટી છે એટલે થોડું કામ રિલેક્સ થાવું, આરામ કરશું. શુક્રવાર અને શનિવાર નું રિલેક્સ થાવ, મજા કરો, ઇઝરાયલ એક્સપ્લોર કરો, જો જાણો આનંદ કરો. કાલથી પાછી કામે લાગી જાવ. અને જે લોકો આવે ને એને તમે ખાસ કહેજો કે ત્યાં ટ્યુશનમાં ધ્યાન આપે ભાઈ. ત્યાં થોડા ઘણું શીખીને આવશે ને તો અહીંયા બહુ ઉપયોગ થાય છે. જો એટલા માટે શત્રુઘ્નભાઈ આપણે અહીંથી પોરબંદર થી જ પહેલ કરી. આપણે આપણી ખુદની સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ ની આપણી ડોક્યુમેન્ટરી હિબ્રુ અને ઇંગ્લિશ ભાષાની બનાવી. લોકોને બોલાવ્યા, તમને 3 કલાક બેસાડ્યા, 2 પાર્ટમાં 3 કલાક બેસાડ્યા, અને તમે હિબ્રુ અને ઇંગ્લિશ શીખવાડ્યું. અને પછી કીધું કે આ હવે શીખતા રહ્યો. બરાબર. બહુ બધું શીખવાની જરૂર નથી, પણ જરૂરિયાત પ્રમાણે શીખવાનું. એટલે આપણે અહીંથી જ ટ્રેન કરવાનું ચાલુ કર્યું, અહીંથી જ હિન્ટ આપવાનું ચાલુ કર્યું. પણ અને પછી દિલ્હી તો આપણે ખ્યાલ છે અઠવાડિયા સુધી એ લોકો ટ્રેન કરે છે. બરાબર. એટલે આપણા માટે છે. જો આમાં એક શત્રુઘ્નભાઈ વાત એક મહત્વની ઈ છે કે અત્યારે છે ને ઇઝરાયલમાં જવા માટે બહુ મોટી
જે છે લાઈનો લાગી છે, અને એ લોકો એટલું બધો પગાર આપતા હોય. માની લ્યો તમે પોરબંદરમાં કે ગુજરાતમાં 15-17 હજાર રૂપિયા કમાતા હોય કન્સ્ટ્રક્શન વર્કમાં, તમે દુબઈમાં છો કે બીજા કોઈ દેશમાં છો તો 30-35-40 હજાર રૂપિયા વધીને કમાતા હોય. એની સામે તમે આજે 1.5-2 લાખ રૂપિયા કમાવા જાઓ છો, એટલો બધો પગાર આપે છે, તો એ થોડી ક્વોલિટી પણ માંગશે, એવું નથી. એટલે સમયની સાથે આપણે અપડેટ થવું પડશે. બરાબર, આપણને જે 1 વર્ષની કે એની આજુબાજુની જે વિઝા આપી છે, એ પછીની વિઝા રિન્યુ કરવા માટે આપણે એમને સક્ષમ છીએ એ આપણે સાબિત કરવું પડશે. ત્યાં આપણી ઉપર નાના હા મોટા કેસો દેખાશે, અને આપણી જે છે રેગ્યુલેરિટી, આપણે કાંઈ બીજું વસ્તુ નથી કરવાનું. આપણે ખાલી એટલું જ કરવાનું છે, જે કામ કરવા માટે ગયા છે એ દિલ દઈને કામ કરીએ. બરાબર. બીજા બરોબર. નંબરમાં કંપનીના નિયમો આપણે ફોલો કરીએ, અને કોઈ હા જાતની આપણે જે છે કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ ના કરીએ. થોડું ઘણું ઇંગ્લિશ અને હા હિબ્રુ શીખીએ. અહીંયા રહેવાના છે તો શીખવાના જ છે. શત્રુઘ્નભાઈ, માના પેટમાં 9 મહિના રહેલું બાળક જ્યારે હા જન્મ લે છે ત્યારે એને કોઈ ભાષા આવડે છે? નથી આવડતી ને. ગુજરાતમાં જન્મેલું બાળક ગુજરાતી બોલે છે, બરાબર. હા મહારાષ્ટ્રમાં જન્મેલું બાળક મરાઠી બોલે છે, બરાબર. ઈઝરાયલમાં જન્મેલું બાળક હિબ્રુ બોલે છે. એ કઈ રીતે બોલે છે? કે જ્યાં રહે છે એને જે વસ્તુ નથી આવડતી એ લોકોને બોલતા સાંભળી અને એ શીખે છે. તો આપણે તો હા જન્મેલા બાળક થોડા છે, આપણે થોડા પારણામાંથી આવ્યા છે. આપણે તો પારણાના બદલે પ્લેન માંથી આવ્યા છે. બરાબર. એટલે એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. અને મને ખ્યાલ છે બહુ બધા સિરિયસ લોકો છે આપણે મોકલેલા, અને સમજુ લોકો છે, બધા કરી જ લેશે એવી આપણે આશા અપેક્ષા રાખીએ છીએ. પણ અપ ટુ ડેટ રહેવું પડશે. ત્યાં જઈને જો તમે અત્યારે કેમ બાકી આમ હીરો જેવા લાગો છો, ઋતિક રોશન જેવા, એમ થઈને જ રહેવાનું. અહીંયા આપણે પછી ઓલા અંડુ પંડુ, અહીંયા આપણે ઓલા વાંગા ને અંડુ પંડુ રહે છે એમ ન રહેવું. બરાબર. આની પહેલાના ઇઝરાયેલી લોકો, આપણે ઇઝરાયલમાં આપણા જે અહીંથી આપણા વિસ્તારના અઢળક લોકો, મારા અઢળક લોકો કોન્ટેક્ટમાં છે, જે કેરટેકર કેર ગીવરમાં 22-25 લાખ રૂપિયા દઈને ગયા છે. અપ ટુ ડેટ એ જિંદગી જીવે છે, કે જ્યારે એને હા સમય મળે ત્યારે ખૂબ સારા કપડાં પહેરી અને સારી રીતે રહે છે. એટલે ન્યાના લોકોને એમ ન લાગે કે ભાઈ આ પેલું બહુ સરસ રીતે રહે છે, અને જિંદગી એન્જોય કરે છે. કારણ કે જિંદગી છે ને એ જીવવાની છે, જીતવાની નથી. જીતી લેશો તો જીવી નહીં શકો. હા બરાબર. એટલે ઘર પરિવાર બાળકોને મૂકીને ગયા છો, તો જે સમય હા મળે એમાં જ આનંદ કરવાનો છે, અને સારી રીતે અપ ટુ ડેટ તમને રહેવા માટેનો જે મોકો મળ્યો છે, આવો મોકો વર્ષો સુધી નથી મળતો, અને લોકોને મળતો નથી. તમે ભાગ્યશાળી છો, લોકો એને મોકો હા મળી ગયો, તો આપણે એને એન્જોય કરીએ. દિલીપભાઈ ને આ દઈને આવ્યા, હવે દિલીપભાઈ કઈ નથી દેવાનું. એ બધું હવે તમારું જ છે. હું તો એક જે છે નિમિત્ત બનેલો. અમે કંપની નિમિત્ત બનેલા. અમે અમુક અમારું કાર્ય કરીને છૂટા થયા. હવે તમારા નસીબે તમને જે મળ્યું છે એને સારી રીતે સાચવો, સારી રીતે રહ્યો, સુખી સંપન્ન રહ્યો, નિર્વ્યસની રહ્યો, પરિવારને ખૂબ ધનવાન બનાવો, ને તમે ખૂબ ધનવાન બનો. થેન્ક યુ ભાઈ. બાકી અમારા લાયક કઈ કામકાજ હોય તો કયો. રાજી ભલે ને ભલે. બાકી જે થયું એમાં? રાજી રાજી ભાઈ. બસ ને, હજી થોડાક રાજી કરવાના બાકી છે મારે. મને ખૂબ ચિંતા છે, તમારી ભેડા હતા ને, મને ખૂબ ચિંતા છે, રાજી કરવાના બાકી છે મને. બરાબર. પણ થશે, થશે. થશે સારું સારું ભાઈ. મળીએ. ભલે ભલે. બઢિયા.